निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्कार वाला विद्यार्थी मित्रों, तो बहुपदीनी अंदर આપણે વાત કરી હતી લેક્ચર નંબર પહેલાની અંદર એની થિયરી વિશે અને સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર પહેલો જોયો। હવે વાત કરીએ સ્વાધ્યાય 2.1 બીજો દાખલો કે નીચેનામાંથી x વર્ગનો સહગુણક લખો। મિત્રો સહગુણકનો પહેલા તો અર્થ સમજી લઈએ અને પછી એના સહગુણકનો જવાબ આપણને ટ્રાય કરીએ। હવે મિત્રો સહગુણક એટલે શું? અહીંયા જો એ શબ્દ આવ્યો સહગુણક, હવે એને જરા છૂટા પાડો ને એટલે તમને ખ્યાલ આવી જાય। સહ એટલે શું? તો કે સહ એટલે સાથે અને ગુણક એટલે શું? ગુણાયેલ। તો સાથે ગુણાયેલ આંકડાને શું કહેવાય? સહગુણક કહેવાય। જો આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો અહીંયા 2 + x² + x કોનો સહગુણક પૂછ્યો છે? તો કે અહીંયા પૂછ્યો છે x વર્ગનો સહગુણક। તો અહીંયા x વર્ગ કયું પદ છે? તો મિત્રો અહીંયા x વર્ગ પદ આવી, એની સાથે કોણ ગુણાયેલું છે? તો કે સહગુણકમાં એકડો છે, કઈ નથી એટલે શું છે મિત્રો? અહીંયા એકડો છે। ચલો અહીંયા તો કે અહીંયા પણ શું છે? એકડો છે, પણ આગળ નિશાની કેવી છે? માઈનસ। અહીંયા મિત્રો x વર્ગ સાથે કોણ ગુણાયેલું છે? તો કે π/2 અને અહીંયા x વર્ગ વાળું પદ આપેલું નથી। તો મિત્રો સહગુણક એટલે બીજું કાંઈ નહીં, સાથે ગુણાયેલો આંકડો, બરાબર। તો અહીંયા x વર્ગ સાથે કોણ ગુણાયેલું છે મિત્રો? તો અહીંયા x વર્ગ સાથે એકડો ગુણાયેલો છે, આથી અહીં x વર્ગનો સહગુણક કે અહીંયા x વર્ગનો સહગુણક કેટલો થશે? 1 થશે। આગળ વાત કરીએ બીજાની અંદર કે અહીંયા x વર્ગનો સહગુણક, તો અહીંયા મિત્રો x વર્ગનો સહગુણક કેટલો છે? તો કે એકડો જ છે, પરંતુ આગળ નિશાની કેટલી છે? તો મિત્રો અહીંયા આગળ નિશાની છે -1। શું કરવાનું છે? તો x વર્ગ જોવાના, એની સાથે કોણ ગુણાયેલું છે એ આપણે જોવાનું થશે। આગળ પ્રશ્ન નંબર 3 તો અહીંયા x વર્ગનો સહગુણક, તો અહીંયા x વર્ગનો સહગુણક π/2 અહીંયા કોણ ગુણાયેલું છે? તો કે π/2 પાઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વર્તુળના ચેપ્ટરમાં ભણશું કે પાઈ કેવી છે, પાઈની દશાંશ અભિવ્યક્તિ શું છે એ તો આપણે જોઈ લીધું ચેપ્ટર નંબર 1 માં, પરંતુ પાઈ વિશેનો સંપૂર્ણ ઇતિહાસ આપણે છે વર્તુળના ચેપ્ટરમાં જોશું। ચલો અહીંયા છે આ રકમ જો, તો આની અંદર x વર્ગ છે જ નહીં। આ નથી એનો અર્થ શું છે? તો કે આ નથી ને એનો અર્થ એવો કંઈક છે કે અહીંયા x વર્ગ છે ને આવી રીતના છે, શું છે? 0 × x નો વર્ગ એવી રીતના છે, એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો તો જવાબ 0 આવે। એટલા માટે અહીં x વર્ગનો સહગુણક કેટલો થશે મિત્રો? તો અહીં x વર્ગનો સહગુણક થશે 0। તો કઈ છે ને 1 અથવા ખાલી જગ્યામાં પૂછાય કે 1 માર્કમાં સહગુણક લખો, તો મિત્રો આવી કંઈક વાત થશે કે સાથે ગુણાયેલો આંકડો। નમસ્કાર મિત્રો, આગળ આપણે વાત કરવી છે સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 3। તો મિત્રો આ ત્રીજો દાખલો છે ને એના અસંખ્ય ઉદાહરણ બની શકે। હવે આની થિયરી આપણે જોવી છે, એમ છતાં 2 મિનિટ એના થિયરી વિશે ચર્ચા કરી લઈ અને પછી આપણે આ જ દાખલો ગણવાની કોશિશ કરીએ। હવે તમને છે ને આવો કંઈક ઉદાહરણ ને તમને આવા ઉદાહરણ કહેશે કે 5 ઘાત વાળી ત્રિપદીનું ઉદાહરણ આપો। અહીંયા મિત્રો બે શરત છે, એક ઘાત કેટલી રાખવાની? તો કે 5 રાખવાની, પદ કેટલા લેવાના? 3। હવે મિત્રો આવા ઉદાહરણ અસંખ્ય બની શકે। ધ્યાન શું રાખવાનું? અહીંયા ઘાત કેટલી કીધી? 5 કીધી। તો ચલ ગમે તમે લઈ શકો, પરંતુ આ ચલની મોટામાં મોટી ઘાત, આની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? તો કે મોટામાં મોટી ઘાત છે ને એ 5 લેવાની, અને પદની સંખ્યા કેટલી લેવાની? તો મિત્રો પદ છે ને કેટલા હોવા જોઈએ? ફરજિયાત 3 હોવા જોઈએ। આવું કોઈ પણ ઉદાહરણ ચાલે, ધારી લો કે આવું બહુપદી આવી લઈ લે કે 3x ની 5 ઘાત બરાબર। ચલો મોટામાં મોટી ઘાત કેટલી ગઈ? x ની 5 ઘાત। હવે પદ કેટલા હોવા જોઈએ? 3, તો બાકીના બે પદ ગમે લખી શકીએ, 2x
+4. ચલો હવે આ શરતનું પાલન થાય છે કે નહીં જો. મોટા મોટી ઘાત 5 તો કે મોટા મોટી ઘાત 5 છે. કેટલા પદ હોવા જોઈએ તો કે 3 ત્રિપદી કીધું તો 3 પદ હોવા જોઈએ તો 3 પદ છે. ચલો તમને બીજું એમ કે 20 ઘાત વાળી દ્વિપદીનું ઉદાહરણ લખો. દ્વિપદીનું ઉદાહરણ લખો. મિત્રો કેટલી ઘાત કીધી છે તો મોટામાં મોટી ઘાત કેટલી લેવાની 20 લેવાની. અને આપેલ બહુપદીની અંદર પદ કેટલા હોવા જોઈએ તો મિત્રો 2 પદ હોવા જોઈએ. તો અહીંયા આ ઉદાહરણ તમે લખી શકો કે p of x બરાબર 8x ની 20 ઘાત. કેમ તો કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ 20 ઘાત હોવી જોઈએ. અને કેટલા પદ હોવા જોઈએ દ્વિપદી. તો એના સિવાયનું બીજું પદ કોઈ પણ ચાલે. ધારો તમારે લખવું છે 5x નો વર્ગ. ચલો 20 ઘાત મોટામાં મોટી આ તો મોટામાં મોટી ચલની ઘાત 20 છે. કેટલા પદે 1 અને 2. તો મિત્રો આવા અસંખ્ય ઉદાહરણ બની શકે. બરાબર છે. તો આપણે સમજ્યા એ જ પ્રશ્નના જવાબ આપણે લખીએ કે અહીંયા તમને જે અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે એનો આપણે જવાબ આપવાની ટ્રાય કરીએ. ચલો હવે તમને પ્રશ્ન એવો કંઈક પૂછ્યો છે 35 ઘાતાંક વાળી દ્વિપદી. ચલો પ્રશ્ન પહેલો છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદી. હવે જો મિત્રો 35 ઘાતાંક વાળી દ્વિપદી છે એના ઉદાહરણ કેટલા આપણને કીધા છે તો કે એક ઉદાહરણ તમને કીધું છે. ચલો મોટામાં મોટી ઘાત કેટલી લેવાની તો મિત્રો મોટામાં મોટી ઘાત 35. કેટલા પદ લેવાના તો કે 2 પદ લેવાના. ચલો ઉદાહરણ તરીકે સૌપ્રથમ લઈ લો 8x ની 35 ઘાત. ચલની મોટામાં મોટી ઘાત 35 આવી ગઈ. ચલો બીજી શરતનું શું ધ્યાન રાખવાનું છે કે 2 કરતા વધુ પદ ન થવા જોઈએ. ચલો બીજું પદ હું ધારી લઉં કે 7x લખી નાખું. ચલો શરતનું પાલન થાય છે તો જો 35 ઘાત તો x ની મોટામાં મોટી ઘાત 35. ચલો કેટલા પદ દ્વિપદી તો 1 અને 2 પદ છે. આ પહેલું પદ અને બીજું પદ. પદ કોને કહેવાય એ આપણે સમજેલા છે. ચલ અને અચળ આ બંને ગુણાકારથી જોડાઈને જે બનાવે એને શું કહેવાય પદ કહેવાય. પદમાં શું આવે તો પદની અંદર 2 વસ્તુ આવે. એક આવે ચલ અને એના ગુણાકારમાં હોય અચળ. જો મિત્રો અહીંયા હાથ x પદ કહું છું ત્યારે આ x ચલ છે 7 શું છે અચળ થશે. બરાબર છે. ચલો આપણે પ્રશ્ન નંબર બીજાની વાત કરીએ તો બીજું પ્રશ્ન છે એમાં એમ કહી દીધું કે 100 ઘાતાંક વાળી કેટલી તો કે એક પદી. 100 ઘાતાંક વાળી એક પદી. તો અહીંયા બહુપદીની અંદર p of x બરાબર મોટામાં મોટી ઘાત કેટલી લેવાની છે મિત્રો તો મોટામાં મોટી ઘાત લેવાની છે 100. તો અહીંયા ધારો હું લઉં 5x ની 100 ઘાત. 5x ની કેટલી ઘાત 100 ઘાત. ચલો કેટલા પદ હોવા જોઈએ એક પદ. તો આ જ આપણો જવાબ થશે. બીજું આપણે પદ જ નહીં લઈ શકીએ. કેમ તો કે અહીંયા આપણને શરત બીજી કઈ કીધી છે તો એક પદી કીધી છે. આવા અસંખ્ય ઉદાહરણ બની શકે. ધારી લો મારે આમ લખવું હોય આ પહેલું ઉદાહરણ હતું બરાબર. બીજું ઉદાહરણ આમ લખવું હોય તોય પણ ચાલે કે p of x બરાબર -7x ની 100 ઘાત. ચલો શરતનું પાલન થાય જો 100 ઘાત તો આ મોટા મોટી 100 ઘાત એક પદે આ છે. આમાંય પણ બીજું બનાવી શકો. ધારી લો કે તમે આમ બીજું ઉદાહરણ બનાવ્યું કે 2x ની 35 ઘાત +8. તો શરત જો મોટા મોટી ઘાત 35 તો કે આ 35. 2 પદ તો કે આ 2 પદ. તમને કે 8 ન લખો અમારે 8x ની 3 ઘાત લખીએ તોય સાચું. હોવું શું જોઈએ તો કે પદ હોવો જોઈએ. તો આ વાત હતી દાખલા નંબર 3 વિશે. નમસ્કાર મિત્રો, આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 4. તો મિત્રો એની અંદર આવો એક પ્રશ્ન છે કે આપેલ બહુપદીનો ઘાત જણાવો. તો થિયરીની અંદર આપણે જોયું છે એમ છતાં એક વખત ચર્ચા કરી કે બહુપદી તમારે જોવાની. શું કરવાનું? બહુપદીની રકમ જોવાની. એમાં ચલ જોવાનું. આ ચલની અંદર મોટામાં મોટી ઘાત જેની હોય એને બહુપદીનો ઘાત કહેવાય. જો તો આની અંદર બહુપદી છે 5x 3 4x 4 7x. તો અહીંયા x ની મોટા મોટી ઘાત કેટલી છે 3 2 અને 1. તો આપેલ બહુપદીનો ઘાત કેટલો થાય 3 થશે. અહીંયા જો કંઈ કરવાનું નથી, બહુપદીને ખાલી જોવાનું. જોઈને નક્કી કરવાનું કે આમાં x ની મોટામાં મોટી ઘાત કેટલી. તો મિત્રો અહીંયા x ની મોટામાં મોટી ઘાત 3 છે તો આ બહુપદીનો ઘાત કેટલો થાય 3 થાય. અહીંયા જો તો અહીંયા ખાલી એક જ ચલ છે. ત્યાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે તો y ની મોટામાં મોટી ઘાત 2 છે. તો આપેલ બહુપદીનો ઘાત કેટલો 2. અહીંયા જો તો અહીંયા માત્ર t નામનો એક જ ચલ છે. આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે t ની 1 ઘાત. તો અહીંયા બહુપદીનો ઘાત 1 થશે. અહીંયા અવળો છે
અહીંયા ચલ આપ્યો જ નથી, તો ચલ જ્યારે નો આપ્યો હોય ત્યારે બહુપદીનો ઘાત શૂન્ય હોય. અહીંયા છે કોઈ પણ ચલ છે આવી રીતના કંઈક હશે કે 3 બરાબર 3x ની 0 ઘાત, કેમ કે x ની 0 ઘાત એટલે 1 થાય. બરાબર છે. તો મિત્રો એક માર્કમાં આવા પૂછાઈ શકે બહુપદીનો ઘાત જણાવો. તો અહીંયા જવાબ માત્ર આટલો થશે કે બહુપદીનો ઘાત બરાબર, અહીંયા મોટી ઘાત કેટલી છે x ની 3 ઘાત, તો બહુપદીનો ઘાત બરાબર 3. અહીંયા જો બહુપદીની મોટી ઘાત કેટલી છે 2, તો અહીંયા જવાબ થશે કે બહુપદીનો ઘાત બરાબર 2. અહીંયા મોટી ઘાત કેટલી છે તો મિત્રો 1 છે, આથી અહીંયા થશે બહુપદીનો ઘાત બરાબર 1. અહીંયા શું થશે તો અહીંયા થશે બહુપદીનો ઘાત બરાબર 1. અહીંયા બહુપદીની મોટી ઘાત કેટલી છે તો કે 0 છે, અથવા તો આપી નથી, એટલા માટે અહીંયા થશે તો કે બહુપદીનો ઘાત બરાબર 0. તો મિત્રો આપણે શું કર્યું તો કે ચલ જોયા, ચલની અંદર મોટી ઘાત જોઈ. અહીંયા મોટી ઘાત 3 હતી તો બહુપદીનો ઘાત 3, અહીંયા 2 હતી તો 2, અહીંયા 1 હતી તો અહીંયા 1, અને કંઈ નહોતું એટલે 0. નમસ્કાર મિત્રો, તો ચર્ચા કરતા હતા સ્વાધ્યાય 2.1 ની. આગળ વાત કરીએ દાખલા નંબર 4. તો મિત્રો દાખલા નંબર 4 ની અંદર એવું પૂછ્યું કે નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. મિત્રો કોઈ પણ બહુપદીને જોવા, હવે એ બહુપદીને જોતા મોટામાં મોટી ઘાત જોવાની. આપણે 3 ઉદાહરણ લઈ લઈએ અને પછી તમને એમાં ખબર પડી જશે કોને સુરેખ કહેવાય, કોને દ્વિઘાત કહેવાય, કોને ત્રિઘાત. ધારી લો પહેલું ઉદાહરણ કે તમને આવી રકમ આપી દીધી p of x બરાબર x3 + 4x2 + 5x + 3. તો મિત્રો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે ચલની 3. કેટલી છે ચલની મોટામાં મોટી ઘાત 3. તો આપેલ બહુપદી છે કેવી થઈ જશે તો મિત્રો આપેલ બહુપદી કેવી થશે તો કે ત્રિઘાત બહુપદી કહેવાય. ત્રિઘાત 3 ઘાત, આપેલ બહુપદીની મોટામાં મોટી ઘાત 3 છે. કેટલી છે તો કે આપેલ બહુપદીની મોટામાં મોટી ઘાત 3 છે. આથી આપેલ બહુપદીને કેવી કહેવાય ત્રિઘાત બહુપદી કહે છે. ધારી લો ઉદાહરણ લઈ લો p of x બરાબર x2 + 2x + 4. ચલો આપેલ બહુપદીની અંદર મોટામાં મોટી ઘાત કેટલી છે તો મિત્રો આપેલ બહુપદીની અંદર મોટામાં મોટી ઘાત 2 છે. તો આને કેવી કહેવાય તો કે મોટામાં મોટી 2 ઘાત છે, એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી. ધારી લો કે ત્રીજું ઉદાહરણ લઈ કે p of x બરાબર 4x - 8. તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે કે મોટામાં મોટી ઘાત 1 છે. ચલની ઘાત શું હોય તો એ મોટામાં મોટી ઘાત 1 છે. આથી આપેલ બહુપદીને કેવી કહેવાય તો આપેલ બહુપદીને કહેવાય એક ઘાત બહુપદી. મિત્રો આ એક ઘાત બહુપદીનું બીજું નામ છે સુરેખ બહુપદી. શું નામ છે સુરેખ બહુપદી. હવે લખેલા છે એ તમે જોઈને તમે જ કહી દેશો. અહીંયા મોટામાં મોટી ઘાત 2 તો આ કેવી બહુપદી થઈ દ્વિઘાત. અહીંયા મોટામાં મોટી ઘાત 3 તો આ ત્રિઘાત. ચલો અહીંયા મોટામાં મોટી ઘાત 2 તો આ દ્વિઘાત, અને અહીંયા મોટામાં મોટી ઘાત 1 તો આને સુરેખ કહેવાય અથવા તો ત્રિઘાત બહુપદી કહી શકાય. તો ચલો સમજાય મુજબ અહીંયા મોટામાં મોટી 2 ઘાત છે તો આપેલ બહુપદી કેવી થઈ તો આ બહુપદી થઈ દ્વિઘાત બહુપદી થઈ. આગળ મોટામાં મોટી ઘાત કેટલી છે 3 તો આ બહુપદી કેવી થઈ તો મિત્રો આ બહુપદી થઈ ત્રિઘાત બહુપદી થશે. આગળ આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમને કીધું છે મોટામાં મોટી ઘાત કેટલી જો તો મોટામાં મોટી ઘાત 2 છે. અહીંયા 3 હતી, અહીંયા 2 હતી. ચલો મોટામાં મોટી 2 ઘાત તો આને કેવી કહેવાય તો કે દ્વિઘાત બહુપદી કહેવાય. ચલો મિત્રો અહીંયા જો તો મોટામાં મોટી ઘાત કેટલી છે તો મોટામાં મોટી ઘાત 1 છે. આથી આ બહુપદીને સુરેખ બહુપદી કહી શકો, અને આ બહુપદીનું બીજું નામ છે એક ઘાત બહુપદી. બરાબર છે. ઘણી વખત ખાલી જગ્યાના વિકલ્પમાં સુરેખ બહુપદી એવો શબ્દ ન આવ્યો હોય તો એને એક ઘાત પણ કહેવાય, કેમ કે મોટામાં મોટી ઘાત કેટલી છે મિત્રો મોટામાં મોટી ઘાત અહીંયા 1 છે. અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે 1 છે. તો આની અંદર આગળ દાખલાની ચર્ચા કરી
તો 3 અને 4 આપ્યા છે. આગળના આપણે 5 6 7 8 ની રકમ સમજીએ. ચલો 5 6 7 8 ની પેલા રકમ લખી નાખીએ અને પછી દાખલો ગણીએ. ચલો તો પાંચમાની રકમ છે એ આવી કઈક છે 3t, બરાબર છે. છઠ્ઠાની રકમ આપી છે r નો વર્ગ અને સાતમાની રકમ આપી છે 7x નો ઘન. ત્રણે ત્રણમાં માત્ર એક એક પદ આપ્યા છે, બરાબર. તો મિત્રો કરવાનું શું છે? તો મિત્રો આની અંદર ઘાત જો, ચલો અહીંયા મોટા મોટી ઘાત કેટલી છે? તો મિત્રો અહીંયા મોટા મોટી ઘાત 1 છે એટલે એને એક ઘાત કહેવાય અથવા તો સુરેખ કહેવાય. ચલો અહીંયા મોટા મોટી ઘાત 2 છે તો આને દ્વિઘાત કહેવાની, અને અહીંયા મોટા મોટી ઘાત કેટલી છે? 3 છે તો આને કેવી કહેવાની? ત્રિઘાત બહુપદી કહેવાની. ચલો અહીંયા મોટા મોટી ઘાત 1 એટલે આને સુરેખ કહી શકો અથવા એક ઘાત બહુપદી કહી શકાય. ચલો વાત કરી r ની મોટા મોટી ઘાત 2 એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી કહી શકાય. મોટા મોટી ઘાત કેટલી છે? 2 છે. ચલો અહીંયા મોટા મોટી ઘાત કેટલી છે? 3 તો આને કહેવાય ત્રિઘાત બહુપદી કહેવાય. તો આવી કઈક ચર્ચા આપણે કરી. મોટા મોટી ઘાત ઉપરથી આપણે બહુપદીનો પ્રકાર મેળવવાનો થશે. તો છેલ્લે સ્વાધ્યાય 2.1 આપણે પૂરું કર્યું. હવે આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાય 2.1. તો મિત્રો સ્વાધ્યાય 2.1 છે એ જનરલી એક માર્કની ખાલી જગ્યા, 1 માર્કના વિકલ્પ તો 1 માર્કની અંદર પૂછાઈ શકે. હવે સ્વાધ્યાય 2.2 છે એ આપણે જનરલી સૌપ્રથમ એની થિયરી સમજી. તો સ્વાધ્યાય 2.2 ની અંદર શું આવવાનું છે અને કેવા પ્રકારના દાખલા આવવાના છે? તો મિત્રો સ્વાધ્યાય 2.2 ની અંદર મોટા ભાગના દાખલા છે એ મૂલ્ય શોધવાના દાખલા આવવાના છે. મૂલ્ય શોધો એટલે તો તમને એક બહુપદી આપી દીધી હશે અને તમને એમ કહેશે કે x ની આ કિંમત માટે આ બહુપદીનું મૂલ્ય શોધો. એટલે કે તમને જો એક ઉદાહરણ લે એટલે વધુ સમજાશે. કે ધારો કે ઉદાહરણ તરીકે તમને આમ કહી દે કે p of x બરાબર આ ટાઈપની બહુપદી આપી દે છે કે 3x વર્ગ - 5x + 2. આવી કઈક બહુપદી આપી દેશે અને તમને આમાં કોઈ પણ કિંમત પૂછશે, તમને એમ કહેશે કે x બરાબર 2 આગળ કેટલા? તો x બરાબર 2 આગળ આપેલ બહુપદીનું મૂલ્ય શોધો. હવે મિત્રો દાખલાની અંદર કોઈ પણ જાતનું કાંઈ વિચારવાનું નથી. જ્યાં તમને x દેખાય ત્યાં તમારે 2 લખી નાખવાનું. શું કરવાનું છે? તો જ્યાં તમને x દેખાય ત્યાં કિંમત તમારે 2 લખવાની છે. ચલો અહીંયા x છે તો અહીંયા લખો p(2). ચલો અહીંયા તગડો છે તો એ તગડો લખ નાખો એમના. ચલો x દેખાય કેટલા લખવાના? 2 તો અહીંયા x નો વર્ગ એટલે 2 નો વર્ગ. અહીંયા માઈનસ હતા તો અહીંયા માઈનસ કરીએ 5. x એટલે કેટલા લખવાના? 2 અને +2. ચલો મિત્રો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો અહીંયા આવશે 3. 2 નો વર્ગ 4 માઈનસ 5 દુ કેટલા થશે? 10 અને સરવાળામાં 2. મિત્રો 3 ચોક કેટલા થશે? તો કે 12 -10 + 2. હવે સાદુરૂપ આપતું આપી દો. 12 માંથી 10 જાય તો 2. 2 ને 2 4. તો અહીંયા કેટલું મળશે? 4. તો મિત્રો એવું કંઈક કહી શકાય કે અહીંયા x બરાબર 2 આગળ આપેલ બહુપદીનું મૂલ્ય કેટલું થાય? તો કે 4 જેટલું થશે. તો સ્વાધ્યાય 2.2 ની અંદર આ પ્રકારના દાખલા છે. હવે આ કિંમત સતત બદલાશે. અહીંયા x બરાબર 2 છે ને એની જગ્યાએ કોઈ પણ કિંમત હોઈ શકે. તમને અહીંયા x બરાબર 1 કહી શકે, x બરાબર 0 કહી શકે, તમને x બરાબર -1 પણ કહી શકે. પણ રીતમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં હોય. જો તમને x બરાબર 0 કહે તો દરેક x બરાબર 0 લખી નાખો. જો તમને x બરાબર -1 કહે તો દરેક x બરાબર -1 લખી નાખો. બરાબર છે? તો મિત્રો આગળ આપણે વાત કરશું સ્વાધ્યાય 2.2 ના દાખલા વિશે. અત્યારે આપણે શેની ચર્ચા કરી? તો અત્યારે આપણે સ્વાધ્યાય 2.2 ની થિયરી અથવા તો કે આ પ્રકારના દાખલા આપણે પૂછાવાના છે એના વિશેની ચર્ચા કરી. તો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 2.2.
ઓકે, તો આપણે સ્વાધ્યાય 2.2 ની થિયરી જોઈ હતી. તો શું કીધું છે કે x ની નીચેની કિંમત માટે કે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. મિત્રો પ્રશ્ન નંબર પહેલાની અંદર 3 પ્રશ્ન આપ્યા છે. એમાંથી સૌપ્રથમ જોઈએ x = 0 માટે. જો પહેલા તમને બહુપદી શું આપી ની પહેલા લખી નાખો. ચલો પહેલા બહુપદી તમને આપી છે p(x). ચલો p(x) ની કિંમત કેટલી આપી છે? 5x - 4x² + 3. આવી બહુપદી આપી દીધી. હવે તમને પ્રશ્ન પૂછ્યો કે x = 0 પાસે શું મૂલ્ય મેળવો? તો કે બહુપદીનું મૂલ્ય શોધો. ચલો મિત્રો, તો જ્યાં તમને x દેખાય અહીંયા તમારે કેટલા લખવાનું થશે? તો 0 લખવાના થશે. ચલો 5m9 x દેખાય અહીંયા કેટલા લખવાના? 0. 4m9 x² એટલે 0² અને સરવાળામાં 3. તો મિત્રો તમારે આટલું કરવાનું છે. 5 × 0 - 4 0² + 3. ચલો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે એટલે કેટલો આવે જવાબ? 0. માઈનસ 0² કેટલો થાય? તો મિત્રો 0² 0 થાય ને તગડો m9. 4 × 0 એટલે કેટલો જવાબ આવે? તો કે 0 સરવાળામાં 3. કોઈ પણ સાદુરૂપની અંદર તગડો હોય શૂન્ય હોય કે ન હોય કોઈ જાતનો ફેર પડે નહીં. એટલે આ બે 0 ન હોય તો પણ કોઈ ફેર પડે નહીં. આથી p(0) આની કિંમત કેટલી થશે મિત્રો? તો p(0) ની કિંમત થશે 3. તો કાઈ છે ને x દેખાય અહીંયા 0 લખવાના, જે મળે એ આપણું મૂલ્ય. તો અહીંયા p(0) ની કિંમત કેટલી થશે? તો કે 3 થશે. હવે આગળ આપણે વાત કરીએ દાખલા નંબર 2. તો આની અંદર જ પ્રશ્ન નંબર 2 આપણને પૂછ્યો છે. આ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 2 છે એ આપણને શું પૂછ્યું એ જો. તો પ્રશ્ન નંબર 2 છે એમાં આપણને કિંમત પૂછી છે x = -1. કેટલા પૂછ્યા છે મિત્રો? તો બીજામાં પ્રશ્ન છે એમાં પૂછ્યો x = -1. તો મિત્રો કરવાનું કાઈ નથી. પહેલા બહુપદી લખી નાખો. તો બહુપદી શું છે? તો કે p(x) = 5x - 4x² + 3. એમાં પ્રશ્ન નંબર x = -1. તો મિત્રો x દેખાય અહીંયા -1 લખવાનું. આના પહેલા શું લખ્યું હતું? x દેખાણું અહીંયા 0 લખ્યું હતું. તો અહીંયા લખો p(-1) બરાબર. ચલો 5m9 x દેખાય અહીંયા -1 -4 x² એટલે -1² અને સરવાળામાં 3. મિત્રો 5 એકા કેટલા થશે? 5. પણ નિશાની પ્લસ અને માઈનસ એટલે કેટલા આવશે? તો અહીંયા આવશે -5. ચલો 4m9 માઈનસ કોઈ પણ સંખ્યાનો વર્ગ અથવા તો બેકી ઘાત હંમેશા કેવી થઈ જાય? પ્લસ. તો 1 નો વર્ગ 1 થશે પણ માઈનસ નો વર્ગ કેવો થઈ જાય? પ્લસ. એટલે 1 નો વર્ગ થશે 1 સરવાળામાં 3. ચલો મિત્રો -5m9 4 એકા 4 અને સરવાળામાં 3. હવે મિત્રો આપણને ખબર છે કે સમાન નિશાની વાળી સંખ્યાનો સરવાળો થાય અને બાકીનો બાદબાકી. અહીંયા જો સમાન નિશાની કોની છે? આ બેની છે. તો 5 ની 4 9 -9 + 3. તો 9 માંથી 3 જાય કેટલા વધે? તો મિત્રો 6 વધે. પરંતુ મોટું કોણ છે? તો આ બેની નિશાની મોટી છે. આથી p(-1) આની કિંમત કેટલી મળશે મિત્રો? તો p(-1) ની કિંમત મળશે 6. તો x = -1 આગળ બહુપદીનું મૂલ્ય કેટલું થશે મિત્રો? તો p(-1) બરાબર થશે -6. આગળ આપણે વાત કરીએ દાખલા નંબર 3. તો મિત્રો ત્રીજો છે એની અંદર કિંમત બદલાઈ નાખી છે. એમાં લખ્યું છે p(x) બરાબર +2. કેટલા કીધા છે? +2. ચલો રકમ લખ નાખી પહેલા કે પહેલા પ્રશ્નનો પેટા પ્રશ્ન 3 જેમાં x = 2. તો મિત્રો આગળ ગણો એ મુજબ જ કે x દેખાય કેટલા લખવાનું થશે? હવે તો x દેખાય અહીંયા લખવાના થાય 2. ચલો p(x) એટલે p(2) બરાબર 5m9 x બરાબર બગડો -4 x નો વર્ગ તો અહીંયા 2 નો વર્ગ +3. મિત્રો 5 દુ કેટલા થશે? તો મિત્રો 5 દુ થશે 10. ચલો -4m9 2 નો વર્ગ કેટલો થાય? તો 2 નો વર્ગ થાય 4. 10 અને 3 કેટલા થાય? તો કે 10 ને 3 થાય 13. ચોકો કેટલા થશે? 16. તો 13 માંથી 16 ન જાય પરંતુ 16 માંથી 13 જાય. તો 16 માંથી 13 જાય કેટલા વધે? 3. અને મોટા પદ કેટલા છે? 16. તો 16 ની આગળ માઈનસ એટલે કેટલા આવશે? માઈનસ. તો અહીંયા p(2) ની કિંમત કેટલી થશે? -3 થશે. તો વિદ્યાર્થી મિત્રો
અગાઉ થિયરી જોઈ એ જ મુજબ પ્રશ્ન નંબર પહેલો થશે. નમસ્કાર, આગળ વાત કરીએ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર બીજાનો પહેલો. તો આગળનો પહેલો દાખલો જોયો, સેમ બેઠે બેઠા બીજાના 3 દાખલા થવાના છે, પણ અહીંયા તમને y બરાબર કિંમતની બરાબર ડાયરેક્ટ તમને કીધું P of 0, P of 1 અને P of 2 મેળવો. તો ચલો પહેલા તો અહીંયા રકમ લખી નાખો. અહીંયા રકમ શું છે? તો કે P of y બરાબર શું રકમ છે? તો કે y² - y પ્લસ a. ચલો પ્રશ્ન નંબર પહેલો P of 0 એટલે કે y દેખાય કેટલા લખવાના? તો મિત્રો y દેખાય અહીંયા લખવાના 0. ચલો અહીંયા y નો વર્ગ એટલે કે 0 નો વર્ગ - 0 પ્લસ a. શું કરવાનું છે? જ્યાં y દેખાય અહીંયા 0 લખવાના. તો 0 નો વર્ગ કેટલો થાય? તો 0 - 0 પ્લસ a. તો આપેલ દાખલાની અંદર 0 હોય કે ન હોય કંઈ ફેર પડે નહીં, એટલે કે કેટલી કિંમત થશે? P of 0 બરાબર 1 થશે. વાત કરીએ આગળ દાખલા નંબર બીજો P of a કેટલો થશે? P of a. તો મિત્રો રકમ છે એ પહેલા લખ નાખો કે y² - y પ્લસ a. જ્યાં y દેખાય ત્યાં તમારે એકડો લખવાનો છે. શું કરવાનું છે? તો કે જ્યાં y દેખાય ત્યાં એકડો લખવાનો છે. y નો વર્ગ એટલે 1 નો વર્ગ -1 પ્લસ 1. ચલો 1 નો વર્ગ કેટલો થાય? તો મિત્રો 1 નો વર્ગ થશે 1 -1 પ્લસ 1. 1 માંથી 1 જાય કેટલા વધે? 0. 0 પ્લસ 1 એટલે કેટલો જવાબ થશે? 1. તો મિત્રો P of 1 આની કિંમત કેટલી થશે મિત્રો? તો P of 1 ની કિંમત કેટલી થશે? 1 થશે. પ્રશ્ન નંબર બીજો P of 2. તો મિત્રો P of 2 ચલો પહેલા રકમ લખ નાખો. તો P of y બરાબર y² - y પ્લસ 1. હવે જ્યાં y દેખાય અહીંયા કેટલા લખવાના થાય? તો કે 2 લખવાના થાય. તો P of 2 બરાબર 2 નો વર્ગ -2 પ્લસ 1. y નો વર્ગ એટલે 2 નો વર્ગ, y એટલે 2 અને એકડો એટલે એકડો. ચલો 2 નો વર્ગ કેટલો થાય? 4 -2 અને પ્લસ 1. 4 માંથી 2 જાય તો 2 ને કેટલા થશે? 3. તો અહીંયા P of 2 ની કિંમત કેટલી થશે? તો કે 3 થશે. તો મિત્રો 3 પ્રશ્ન પૂછ્યા હતા એકની અંદર, P of 0, P of 1 અને P of 2. તો અગાઉ કરતા હતા એ મુજબ જ્યાં ચલ દેખાય 0 ત્યાં ખાવાનું 0 લખ નાખો, 1 લખ નાખો અને 2 લખ નાખો, અને જે મળે એ થશે આપણો જવાબ. ઓકે, તો વાત કરીએ આગળ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર બીજાનો પ્રશ્ન નંબર ત્રીજો. હવે પ્રશ્ન નંબર બીજો છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈ લઈશું. તો અહીંયા આમ કહી દીધું છે P of x બરાબર x1, એના 3 પ્રશ્ન P of 0, P of 1 અને P of 2 મેળવો. તો મિત્રો અગાઉ ગણતા હતા એ જ મુજબ પહેલો પ્રશ્ન P of x બરાબર x3. ચલો x ની કિંમત અહીંયા કેટલી લેવાની કીધી છે? P of 0. તો x બરાબર 0 નો ઘન. તો કોઈ પણ સંખ્યા 0 નો ઘન હંમેશા કેટલો થાય? તો કે 0 થશે. તો P of 0 બરાબર કેટલા આવશે? 0 થશે. આગળ તમને પ્રશ્ન બીજો પૂછ્યો હોય કે P of x બરાબર x3 છે આપણી રકમ, અને પ્રશ્ન પૂછ્યો છે P of a. તો મિત્રો જેમ કરતા એ જ કરવાનું છે. જ્યાં તમને x દેખાય ત્યાં કેટલા લખવાના છે? 1 લખવાના છે. તો x નું ઘન એટલે 1 નું ઘન. તો મિત્રો 1 નો ઘન કેટલો થાય? તો મિત્રો 1 નો ઘન થશે 1. તો P of 1 બરાબર 1 થશે. આગળ વાત કરીએ P of x બરાબર x, આ છે આપણી રકમ. આની અંદર પૂછ્યું છે P of 2. તો જ્યાં x દેખાય અહીંયા લખવાના છે 2. ચલો 2 નો ઘન કેટલો થાય? તો P of 2 બરાબર થશે 2 નો ઘન 8. તો આ થશે આપણા જવાબ. બરાબર છે મિત્રો, કંઈ છે નહીં. જ્યાં તમને x દેખાય 0, 1 અને 2 આ કિંમત લખવાની છે, અને જે સાદુરૂપ અપાતું હોય, ઘાત હોય તો ઘાત કરો, સરવાળા બાદબાકી તો સરવાળા બાદબાકી કરો, અને એ પ્રમાણે થઈ જશે જવાબ.